જામનગરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે ત્યાં રંગમતી અને નાગમતી નદીમાં જીઆઈડીસી વિસ્તારમાંથી કેમિકલ યુક્ત પાણી છોડાતા પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે। ઝેરી પાણી નદીઓમાં ભળતા જળજીવોના મૃત્યુમાં વધારો થાય છે। સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કર્યા છતાં કારખાનાઓ સામે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી। કેમિકલવાળું પાણી જમીનની ઉર્વરતા પણ ખરાબ કરી રહ્યું છે, જેને લઈને ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓમાં ગંભીર ચિંતા જોવા મળી છે। મારું નામ છે અતુલભાઈ પ્રજાપતિ। અમે અહીંના રહેવાસી છે। આપ અત્યારે જોઈ રહ્યા છો કે આપણે અત્યારે વિક્ટોરિયા પુલ ઉપર ઊભા છે અને રંગમતી નદી નીચેથી પસાર થાય છે। એની અંદર ઉપરથી ઉદ્યોગની અંદરથી કારખાનાઓ દ્વારા જે કેમિકલ પાણી છોડવામાં આવે છે અને એ પાણી અહીં આવતા એક ફેણના સ્વરૂપે થઈ જાય છે અને ફેણ અહીં આજુબાજુમાં બહુ જ નુકસાન કરે છે, જેથી કરી દરિયા જીવસૃષ્ટિની અંદર પણ નુકસાન કરે છે। હજારો માછલીઓના પણ મૃત્યુ થાય છે અને આ પાણી પીવાના પાણીમાં સાથે પણ ભળી જાય છે અને લોકોના આરોગ્ય સાથે પણ ઓલું થાય છે। લોકો ઘણી હાલતની અંદર બીમાર પડી જાય છે અને અનેકવાર તંત્રને રજૂઆત કરી છે કે આ ઉદ્યોગપતિ અને કારખાના દ્વારા જે પાણી છોડવામાં આવે છે એની ઉપર કાયદેસર પગલાં લ્યો, પરંતુ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક મિલીભગતના હિસાબે લોકો અત્યારે પરેશાન થાય છે અને તંત્ર દ્વારા પણ કાંઈ પણ પગલાં